ભાઈ, Node.jsમાં સર્વર બનાવવું છે? ચાલો એઆઈને પૂછીએ અને જુઓ, ફક્ત 10 સેકન્ડમાં તૈયાર. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે કોઈ પણ જાતના કોમ્પ્લેક્સ કોડિંગ વગર આટલી ઝડપથી એક વેબ સર્વર કેવી રીતે બનાવી શકાય. સામાન્ય રીતે કેવું હોય છે કે જેવું સર્વર સાઇડ કોડિંગનું નામ આવે ને એટલે મગજમાં સીધો જ લાંબો અને અઘરો કોડ ઘૂમા લાગે. મોટાભાગના લોકોને એમ જ લાગે કે આ કામ તો બહુ જ મુશ્કેલ અને બોરિંગ છે, ખાસ કરીને જે લોકો હમણાં શીખવાનું શરૂ કરી રહ્યા છે એમના માટે. પણ હવે એવું નથી. જરા ફરીથી વિચારો, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આખી પ્રોસેસને એટલી બધી સરળ બનાવી દે છે કે તમે વિચાર પણ નહીં કરી શકો. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે સમસ્યા અને એઆઈ શોર્ટકટ. અહીં આપણે એ જોઈશું કે કોલેજની પેલી લાંબી અને કંટાળાજનક મેથડને બાયપાસ કરીને સીધો એઆઈવાળો શોર્ટકટ કેવી રીતે અપનાવી શકાય. આપણે બધા જાણીએ છીએ કે ચોપડીમાંથી Node.jsનું HTTP મોડ્યુલ શીખવા બેસીએ તો એ બહુ જ ધીમું અને સાચું કહું તો ક્યારેક કંટાળાજનક પણ લાગે. પણ ચિંતા ના કરો, આજે આપણે એને એકદમ ફાસ્ટ અને મજેદાર બનાવવાના છીએ. તો આનો જાદુ શું છે? રહસ્ય એકદમ સિમ્પલ છે. બસ ChatGPT કે Gemini જેવા કોઈપણ એઆઈ ટૂલને એકદમ સરળ અને સ્પષ્ટ કમાન્ડ આપવાનો છે, જેને આપણે પ્રોમ્પ્ટ કહીએ છીએ. અને આ રહ્યો એ જ જાદુઈ પ્રોમ્પ્ટ. જુઓ તો ખરા, કેટલો સરળ અને સીધો છે. આપણે એઆઈને એકદમ ચોખ્ખું કહી દીધું છે કે શું જોઈએ છે. 2 રૂટ્સ એટલે કે 2 અલગ અલગ વેબ એડ્રેસ. એક પર સાદો ટેક્સ્ટ જોઈએ અને બીજા પર JSON ડેટા. JSON એટલે કંઈ નહીં, બસ એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી માહિતી. તમે જેટલી સ્પષ્ટતાથી કહેશો ને એટલું જ સારું પરિણામ મળશે. અને જેવો તમે આ પ્રોમ્પ્ટ આપશો, એઆઈ તરત જ એવો કોડ જનરેટ કરી દેશે જે એકદમ ક્લીન હોય, ચલાવવા માટે તૈયાર હોય. અને સૌથી મજાની વાત, એ નોડના પોતાના બિલ્ટ-ઇન HTTP મોડ્યુલનો જ ઉપયોગ કરે છે, એટલે કોઈ વધારાની ઝંઝટ નહીં. સારું, તો થિયરી તો ઘણી થઈ ગઈ. હવે વારો છે પ્રેક્ટિકલનો. ચાલો જોઈએ કે એઆઈ એ જે કોડ આપ્યો છે એને આપણે જીવંત કેવી રીતે કરી શકીએ. આના માટે ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એઆઈએ આપેલો કોડ કોપી કરી લો. બીજું, એને server.js નામની ફાઇલમાં પેસ્ટ કરો. ત્રીજું, તમારું ટર્મિનલ ખોલીને node server.js કમાન્ડ રન કરો. અને બસ, ચોથું અને છેલ્લું, તમારા વેબ બ્રાઉઝરમાં localhost:3000 એડ્રેસ ખોલો. અને બસ, થઈ ગયું. બૂમ! આટલા સરળ સ્ટેપ્સ પછી તમારું પહેલું વેબ સર્વર હવે લાઈવ છે. હતું ને એકદમ સરળ? આ જ તો એઆઈની તાકાત છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ જે લાઈવ સર્વર બન્યું છે એ ખરેખર કરે છે શું. આપણે ચેક કરીશું કે દરેક રૂટ પર કેવું આઉટપુટ મળે છે. અહીંયા પરિણામો એકદમ સ્પષ્ટ છે. જે મેઇન URL છે એટલે કે ખાલી / ત્યાં જશો તો એક સિમ્પલ વેલકમ મેસેજ મળશે. અને જો તમે /about રૂટ પર જશો તો તમને એક સ્ટ્રક્ચર્ડ JSON ડેટા જોવા મળશે, જેમાં નામ અને વિષય જેવી માહિતી હશે. તો સવાલ એ થાય કે આ નાનકડા સર્વરનો અસલી દુનિયામાં ઉપયોગ શું? ઘણો બધો. આનાથી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ માટે ટેસ્ટિંગ કરવા માટે નકલી APIs બનાવી શકાય છે. નાના ડેમો પ્રોજેક્ટ્સ માટે આ બહુ કામનું છે. અથવા તો કોઈ નવો આઈડિયા આવ્યો હોય તો એને ફટાફટ ચકાસવા માટે પણ આ બેસ્ટ છે. ઓકે, તો બધું કંઈ હંમેશા પહેલી જ ટ્રાયમાં પરફેક્ટ નથી થતું, બરાબર ને? તો ચાલો એક સામાન્ય સમસ્યા અને એના ઉકેલ વિશે વાત કરીએ અને પછી જોઈશું કે આ શીખ્યા પછી આપણું નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ. ઘણીવાર કોડિંગ કરતી વખતે EADRINUs જેવી એરર આવી શકે છે. આ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આનો સીધો અને સાદો મતલબ એ છે કે જે નેટવર્ક પોર્ટ એટલે કે સમજો કે ડિજિટલ દરવાજો, જેમ કે પોર્ટ નંબર 3000 જે તમે વાપરવા માંગો છો એ તમારા કમ્પ્યુટર પર કોઈ બીજી એપ્લિકેશન પહેલેથી જ વાપરી રહી છે. અને આનો ઉકેલ તો એનાથી પણ સહેલો છે. બસ તમારા કોડમાં જાઓ, જ્યાં પોર્ટ નંબર 3000 લખેલો છે એને બદલીને 4000, 5000 કે બીજો કોઈ પણ ખાલી પોર્ટ નંબર લખી દો. બસ આટલું જ, પ્રોબ્લેમ સોલ્વ. તો આ બેઝિક HTTP મોડ્યુલ સાથે સર્વર બનાવવાની એકદમ મસ્ત શરૂઆત હતી. પણ આનાથી પણ એક સરળ રીત છે. આપણા આગલા વિશ્લેષણમાં આપણે Express.js ફ્રેમવર્ક વિશે શીખીશું, જે આ જ કામને હજી પણ વધુ સરળ અને ઝડપી બનાવી દે છે. તો હવે રાહ શેની જોવાની? આ સિમ્પલ પ્રોમ્પ્ટને જાતે ટ્રાય કરો અને તમારું પહેલું વેબ સર્વર બનાવો. આનાથી સારો મોકો બીજો કયો મળશે? ચોક્કસ પ્રયત્ન કરો અને જુઓ કે એઆઈ સાથે શીખવું કેટલું મસ્ત અને સરળ છે. અને હા, જો સફળ થાઓ તો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા, એઆઈ ભાઈ OP.